ઉધના વિજયનગર ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા જુદા જુદા વિસ્તારમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજ રોજ મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા ઉધના વિજયનગર ખાતે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે લગભગ 50 થી 60,000 બહેનો અલગ અલગ વોર્ડમાં ભેગી થાય છે અને એનો હળદી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવે છે। એના ભાગરૂપે આજે વોર્ડ નંબર 35માં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આ હળદી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ મોદી સમર્થક મહિલા મંડળ હું આપને ટૂંકમાં કહી દઉં કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા લોકપ્રિય સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ મંડળ ચાલી રહ્યું છે। આ મંડળ દરેક મહિલાઓને ન્યાય મળે, એમને વિધવા સહાય મળે, અપંગ સહાય મળે, તમામ પ્રકારની મહિલાઓને સુવિધા મળે એ માટે આ લોકો પ્રયત્ન કરતા હોય છે। એમનો ઓફિસ આપણા સાંસદ સી આર પાટીલ સાહેબનો ઓફિસ આવેલો છે અને 1 લાખથી વધારે બહેનો એમાં મેમ્બર બનેલી છે। અને અમે હમણાં જ થોડા દિવસ પહેલા વિધવા બહેનોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો। લગભગ 3,500 થી 4,000 બહેનોએ લિંબાયતમાં લાભ લીધો અને આપણે કોમ્યુનિટી હોલ હરિનગર 3 ખાતે 2,000 બહેનોએ એનો લાભ લીધો। તો આ રીતના વિધવા બહેનોને કોઈના કોઈ રીતે આપણે સહાય કરતા હોય છે, એમને મદદરૂપ થતા હોય છે અને આ જે સંગઠન છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને હું આ બહેનોને મોદી સમર્થક મહિલા મંડળના બહેનોને શુભેચ્છા પાઠવું છું કે આવા જ સમાજ ઉપયોગી કાર્ય એ કરતા રહે અને બહેનોને જે પણ કઈ અડચણ પડતી હોય એમાં મદદરૂપ થાય। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે લગભગ 50 થી 60,000 બહેનો અલગ અલગ વોર્ડમાં ભેગી થાય છે અને એનો હળદી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવે છે। એના ભાગરૂપે આજે વોર્ડ નંબર 35માં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આ હળદી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ મોદી સમર્થક મહિલા મંડળ હું આપને ટૂંકમાં કહી દઉં કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા લોકપ્રિય સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ મંડળ ચાલી રહ્યું છે। આ મંડળ દરેક મહિલાઓને ન્યાય મળે, એમને વિધવા સહાય મળે, અપંગ સહાય મળે, તમામ પ્રકારની મહિલાઓને સુવિધા મળે એ માટે આ લોકો પ્રયત્ન કરતા હોય છે। એમનો ઓફિસ આપણા સાંસદ સી આર પાટીલ સાહેબનો ઓફિસ આવેલો છે અને 1 લાખથી વધારે બહેનો એમાં મેમ્બર બનેલી છે અને અમે હમણાં જ થોડા દિવસ પહેલા વિધવા બહેનોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો। લગભગ 3,500 થી 4,000 બહેનોએ લિંબાયતમાં લાભ લીધો અને આપણે કોમ્યુનિટી હોલ હરિનગર 3 ખાતે 2,000 બહેનોએ એનો લાભ લીધો। તો આ રીતના વિધવા બહેનોને કોઈના કોઈ રીતે આપણે સહાય કરતા હોય છે, એમને મદદરૂપ થતા હોય છે અને આ જે સંગઠન છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને હું આ બહેનોને મોદી સમર્થક મહિલા મંડળના બહેનોને શુભેચ્છા પાઠવું છું કે આવા જ સમાજ ઉપયોગી કાર્ય એ કરતા રહે અને બહેનોને જે પણ કઈ અડચણ પડતી હોય એમાં મદદરૂપ થાય। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા યોજાયેલી હલ્દી કંકુના કાર્યક્રમમાં સાંસદ સી આર પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।